ભાવનગર શહેરમાં બ્લો તરીકે ફરજ ફરમાવી રહેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો દ્વારા આજ રોજ ન્યાય માટે અવાજ ઉઠાવતો ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો। મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મોતીબાગ ટાઉન હોલથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ હતી। ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની શાળાઓના લગભગ 205 જેટલા શિક્ષકોને મતદાન મથકના બ્લો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જે સમગ્ર શહેરના અંદાજે 40% જેટલા ભાગોને આવરે છે। શિક્ષકોનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા વર્ષોથી અનીતિ રીતે એકતરફી હુકમો કરવામાં આવે છે અને અન્ય શાસકીય વિભાગોના કર્મચારીઓને આ કાર્ય માટે ફરજ પર મૂકવામાં આવતા નથી। શિક્ષકોના જણાવ્યા મુજબ બ્લો તરીકેની ફરજો તેઓ રજાના દિવસોમાં કે શાળાકીય સમય પછી પણ ભજવે છે, જેને કારણે શિક્ષણ કાર્ય પર સીધી અસર પડે છે। મુખ્ય શિક્ષકોને પણ બ્લો તરીકે ફરજ પર મૂકવા પામતા શાળાઓનું વ્યવસ્થાપન પણ ખોરવાઈ રહ્યું છે। આ તમામ મુદ્દાઓને લઈ જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ ભાવનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે શિક્ષક સંઘે આ રેલીનું આયોજન કર્યું હતું। સંઘે માંગ ઉઠાવી છે કે ઓની કામગીરીમાં ન્યાયયુક્ત વહેંચણી થાય અને શિક્ષકો પર પડતી અયોગ્ય ફરજો દૂર કરવામાં આવે। શૈલેષ ધાંધલા, મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ ભાવનગર શહેરના પ્રમુખ તરીકેની જવાબદારી હાલમાં અમે નિભાવી રહ્યા છીએ। આજે અમે આ કલેક્ટર ઓફિસમાં માનનીય જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીને કલેક્ટર સાહેબને અમારા શિક્ષકોના 40% જેટલા શિક્ષકોના બીએલઓના ભાઈઓ બહેનોના ઓર્ડર આવ્યા છે, તે સંદર્ભે અમે આવેદનપત્ર રેલીના સ્વરૂપમાં આપવામાં આવ્યું છે। આ સાથે અમારા 700 થી 750 જેટલા શિક્ષકો પણ આ રેલીમાં જોડાયા છે અને અમારી માંગણી એવી છે કે ચૂંટણી પંચની ગુજરાતની એવી સ્પષ્ટ જોગવાઈ છે કે ઓછામાં ઓછા બીએલઓ તરીકે શિક્ષકોને લેવા જોઈએ, એની બદલે મેક્સિમમ આ તંત્ર દ્વારા શિક્ષકોને બીએલઓ તરીકે લીધા છે। ખાસ કરીને તેમાં આચાર્યોને લીધા છે। શિક્ષણ વિભાગની અંદર એવી કોઈ જોગવાઈ શાળાની અંદર અન્ય કર્મચારીની નથી કે જે શાળાના કામ કરી શકે, તો આચાર્યને વહીવટી કામ હોય તો એના માટેનો પણ અમારો વિરોધ છે। ખાસ કરીને બહેનોના ઓર્ડરો લીધા છે અને બહેનોના ઓર્ડર પણ એવા કરવામાં આવ્યા છે કે જે વિસ્તારમાં અત્યારે દિવસે જવું હોય તો પણ વિચાર કરવો પડે એવો આડોડિયાવાસની અંદર બહેનોના ઓર્ડર કરવામાં આવ્યા છે। સ્પષ્ટ સૂચના ચૂંટણી પંચની છે કે જે વિસ્તાર, જે બૂથ સંવેદનશીલ છે એ વિસ્તારની અંદર બહેનોના ઓર્ડર ક્યારેય કરવાની, સગર્ભા બહેનો હોય અથવા તેનું બાળક નાનું થાય ત્યાર પછી 2 વર્ષ સુધી એના ઓર્ડર કરવાની, તેમ છતાં પણ આમાં ઓર્ડર થયા છે। અને ખાસ કરીને જે શિક્ષક ભાઈઓ બહેનોએ 3 વર્ષથી 15 વર્ષ સુધી બીએલઓની કામગીરી કરી છે એવા શિક્ષકોના ઓર્ડરો પણ આમાં કરવામાં આવ્યા છે। એટલે આ બાબતે અમારો સ્પષ્ટ વિરોધ છે અને સ્પષ્ટ ગાઈડલાઈન હોવા છતાં તેમ છતાં પણ મેક્સિમમ પ્રાથમિક શાળાના, માધ્યમિક શાળાના, ઉચ્ચતર માધ્યમિક શાળાના 520 બૂથોમાંથી અત્યારે 210 જેટલા શિક્ષકોના ઓર્ડર કરવામાં આવ્યા છે। ભાવનગરની અંદર 5000 કર્મચારીઓ રહે છે, એમાંથી માત્ર શિક્ષકો જ આને દેખાય છે। એટલે અમારી સ્પષ્ટ માંગણી છે કે શિક્ષકોમાં વહેલી તકે મુક્ત કરવામાં આવે। જો મુક્ત કરવામાં નહીં આવે તો આગામી 8 થી 10મા દિવસે અમારા આવેદનપત્રની અંદર અમે અલ્ટિમેટમ આપ્યું છે કે આપની સામે અમે પ્રતિગ્રહણનો કાર્યક્રમ કરશું અને કોઈ પણ સંજોગોમાં આ લડાઈને અમે જંપવા નહીં દઈએ અને તાત્કાલિક અસરથી અમારી માંગણી છે કે આ બીએલઓના ઓર્ડર રદ કરવામાં આવે। અને એની વિનંતી સાથે અમે માંગણી કરીએ છીએ કે અમને ક્લાસમાં ભણાવવા દો અને આ દેશનું ભવિષ્ય અમારા વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે કહેવતને અમને સાર્થક કરવા દો। તો આપનો ખૂબ ખૂબ આભાર। આ સાથે અસ્તુ। મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક આવેદનપત્ર આપીને માંગણી કરે છે કે ચૂંટણી પંચની સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં ઓછામાં ઓછા શિક્ષકોને બીએલઓમાં લેવાના છે, તેમની જગ્યાએ 40 થી 45% શિક્ષકોને બીએલઓમાં લીધા છે। તો અમારી માંગણી છે કે સરકારના નહીં પણ ચૂંટણી પંચના નિયમાનુસાર અમારું કામ થાય અને આમાં વિસંગતતાઓ પણ ઘણી બધી છે। એટલે આ આવેદનપત્ર આજે અમે આપીએ છીએ। આનો અમને 10 દિવસની અંદર વ્યવસ્થિત રીતે આનું અમલીકરણ જોઈએ, અન્યથા અમારે આ આવેદનની અંદર જ અમે સામેલ કર્યું છે કે કલેક્ટર ઓફિસ પાસેથી મંજૂરી લઈ અને પ્રતિગ્રહણનો કાર્યક્રમ અમે આપીશું સર।